સીન થઈ ગયું છે કે અમારા ગાડીનું પેટ્રોલ પતી ગયું છે. સો જય શ્રી રામ મિત્રો, વેલકમ ટુ અવર બ્લોગ. હું તમારો પકો બ્લોગર અને કાલનો બ્લોગ તમને કેવો લાગ્યો હશે મને ખબર જ છે. બહુ જ કોમેડી બનાવ્યો છે મેં. અને આજે શનિવાર છે, સો આપણી દુકાન બંધ રહેશે અને આપણે આજે તૈયાર થઈ ચૂક્યા છે. સો પહેલાં તો આપણે પપ્પાની દુકાને જઈશું અને પછી ક્યાંક જવાનું પ્લાન બનાવીશું. આપણે દુકાને જઈએ છીએ ચાલતા ચાલતા. સો મિત્રો આપણે આવી ગયા છે દુકાને. આજે તો એકદમ શાંત માહોલ છે. સો મિત્રો હવે આપણે જમવા માટે ઘરે આવ્યા છીએ અને અમે એક પ્લાન બનાવ્યો છે કે આજે શનિવાર છે તો આજે શનિદેવના મંદિરે જઈશું. પપ્પાને મોકલ્યા છે ઘરે જમવા માટે. પપ્પા આવશે ત્યાર પછી આપણે જઈશું મોભા ગામે શનિદેવના દર્શન કરવા. તો મિત્રો હવે આપણે જઈએ છીએ શનિદેવના મંદિરે અને આપણે રસ્તે ચડી ગયા છીએ. ચાલો. તો મિત્રો હવે આપણે આવી ગયા છે મોવાલ ચોકડી પર. તો આ છે મોવાલ ચોકડી અને હવે આપણે જઈએ છીએ શનિદેવના મંદિરે મોવા. તો મિત્રો અમે રસ્તામાં જતા હતા વચ્ચે અને અમારી સાથે એક સીન થઈ ગયું છે કે અમારા ગાડીનું પેટ્રોલ પતી ગયું છે. તો હવે આપણે ફરીથી પાછું ઠેક મોવાલ ચોકડી પર જવું પડશે પેટ્રોલ ભરાવવા માટે. તો ભાઈને અમે બંને તો ફસાઈ ગયા છે. તો મિત્રો હવે પેટ્રોલ પંપ પર આવી ચૂક્યા છે અમે અને પેટ્રોલ ભાઈ ભરાવા ગયો છે. સો આ બાજુ કંઈક પેટ્રોલ ભરાવે છે ભાઈ. સો નાયરા પેટ્રોલ પંપ પર આવ્યા છે મોવાલ ચોકડી પર. છેક આ રીતે જઈને પાછા આવ્યા છે અમે. સો હવે પાછા જઈશું મંદિરે. સો ગાઈઝ હવે ભાઈ પેટ્રોલ ભરાઈને આવી ગયા છે. તો હવે જઈએ છીએ પાછા. તો ફાઇનલી ગાઈસ અમે આવી ગયા છે મોભા. સો ગાઈસ અમે આવી ગયા છે મોભા અને જોઈ શકો છો આપણા સોનુભાઈ. લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. તો સોનુભાઈએ પણ કહી દીધું છે તો તમે હાથ મારો, મોઢું મારો કે માથું મારો પણ સબસ્ક્રાઇબ કરીને જાઓ. તો મિત્રો હવે દર્શન કરીને અમે જઈએ છીએ પાછા ઘરે. તો હવે ઘરે જઈને દુકાન તો નથી ખોલવાની છે આપણે, આજે રજા છે. અમને કંઈક ઠંડુ પીવાની ઈચ્છા થઈ હતી તો અમે લઈને આવી ગયા છે કેમ્પા અને માઝા. આપણી ઓલવેઝ કેમ્પા ફેવરેટ છે ડ્રિંક. તો આ માઝા હવે ભાઈની છે તો ભાઈને આપી દઈશું આપણે માઝા. ને આપણી છે ફેવરેટ કેમ્પા ડ્રિંક. સો ગાઈસ આપણે આવી ગયા છે ઘરે હવે અને હમણાં લગભગ 5:30 વાગી ગયા છે. વિડીયો પર નવા હોય તો લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. સો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. થેન્ક યુ સો મચ વોચિંગ. બાય.